મિત્રો મારા મોટા બાપુના ઘરે અમે આવી ગયા છીએ. મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, તો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ઘણા ટાઈમ પછી અમને વ્લોગ બનાવવાનો સમય મળ્યો, અને કે અમારે આજ તો જો કે દ્વારકા જઈએ છીએ. ઘણા ટાઈમ પહેલા અમારો પ્લાનિંગ હતો કે કંઈક ફરવા જવું, પણ ક્યાં ફરવા જવું ને એ બધા જે વિચારતા હતા, પણ પછી દ્વારકાધીશનો હુકમ હતો એટલે જો આ દ્વારકા જઈ રહ્યા છીએ મિત્રો. એટલે આ જો તો મિત્રો બ્લોગમાં બહુ મજા આવવાની છે, તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહીજો. અને અત્યારે આપણે જો એટલે આમાં હાલે અને મારા સંધુ ડ્રાઈવર છે. ક્યાં પહોંચ્યા ભાઈબંધ? તો મિત્રો રીબડા પહોંચી જશવી, અને આ બધા પડદા બધી ભરતી હતી છે. પડદાને દ્વારકા લઈ જવાની છે, તો વ્લોગમાં મજા આવવાની છે, તો કન્ટિન્યુ બિલી રહીજો. હવે તમે રોડના કાંઈક વિડીયો જોવો, કાં સુધી હું પોરો ખાઈ લઉં. એટલે એની પાસ લઈ લે. તો મિત્રો આપણે ઇન્ટ્રોલ પડ્યો છે. અમારે આ જોગીદાસ આને કાંક થઈ જાય છે, આવા આવતા ન હોય તો સારું, પણ આ તો લઈ જવા પડે બધાને. અત્યારે તો ઇન્ટ્રોલ પડ્યો છે, અને હજી અમારા ભાઈને એ આવે છે વાહેથી, એટલે થોડુંક વાહે રહી ગયા છે. હા પૂરા હા રહી ગયા, તો એની થોડીક આવી જાય, હારે થઈ જાય, અને અમારે આ બધાને ઇન્ટ્રોલ પડી ગયો. અને એક તો આપણા 4 વ્હીલમાં જણ સુઈ ગયો છે. પવન બહુ આવે, પવન બહુ આવે. અને 4 વ્હીલ ઉપર બધા ચડી ગયા છે, આવા નવા રોડ કાંઠે ઊભા છે. અને એક તો આપણા 4 વ્હીલમાં જણ સુઈ ગયો છે. પવન બહુ આવે, પવન બહુ આવે. અને 4 વ્હીલ ઉપર બધા ચડી ગયા છે, આવા નવા રોડ કાંઠે ઊભા છે. કિલો બતાવે એટલે આપણે ઇન્ટ્રોલ પડ્યો છે. અમારે આ જોગીદાસ આને કાંક થઈ જાય છે, આવા આવતા ન હોય તો સારું, પણ આ તો લઈ જવા પડે બધાને. અત્યારે તો ઇન્ટ્રોલ પડ્યો છે, અને હજી અમારા ભાઈને એ આવે છે વાહેથી, એટલે થોડુંક વાહે રહી ગયા છે. હા પૂરા હા રહી ગયા, તો એની થોડીક આવી જાય, હારે થઈ જાય, અને અમારે આ બધાને ઇન્ટ્રોલ પડી ગયો. અને એક તો આપણા 4 વ્હીલમાં જણ સુઈ ગયો છે. પવન બહુ આવે, પવન બહુ આવે. અને 4 વ્હીલ ઉપર બધા ચડી ગયા છે, આવા નવા રોડ કાંઠે ઊભા છે. તો મિત્રો અત્યારે આપણે દ્વારકા આવેલા જઈએ છીએ, અને વચમાં સીબડા અમારા મોટ બાપુ ભાગ્યું ને એવું રાખે છે, એટલે અત્યારે આપણે ના જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. હવે આપણે ના જવાનું છે, ઘડીક ચા પાણી પીને પછી પાછા હાલતા થઈ જઈશું. હાલો, તો એક 4 વ્હીલ તો વહી ગઈ છે. ક્યાં પડી છે? પડકે પડી છે. અને બીજો હું તમને બતાડું બહાર. જો અહીંયા છે 4 વ્હીલ. આમ જો આ પગડા સટી બોલાવી છે છોકરાઓ. મિત્રો મારા મોટા બાપુના ઘરે અમે આવી ગયા છીએ, કેમ કે જો દ્વારકા જતા હતા તો વચ્ચે એનું ઘર આવતું હતું, તો કીધું હાલો ચા પાણી પીતા જવી. અને જો આ બધાએ ચા પાણી પી લીધો છે, શરબત ને બધાએ. આ જો આ મુનભાઈ રામ રામ તો કે દ્વારકા. અને આ જો મારો મોટો ભાઈ છે મહેશભાઈ, અને આ વિજયભાઈ રેડી. અને આ બધી જો નાની નાની ટીંડો છે, અને અહીંયા શરબત બનાવવાનું શરૂ છે, નાને જો પીવાનું શરૂ કરી દીધું. અને મિત્રો આપણને કઈ શરબત બનાવતા આવડતું નથી, એટલે આપણે તો કામમાં ખોટા માણસ છીએ.
એટલે શરબત બરબત પીને મોજ કરવાની હોય તો હવે થોડુંક શરબત પી નાખવી અને તમે કન્ટિન્યુ વ્લોગમાં આગળ બન્યા રહેજો. રેડી? ત્યાં સુધી બધાને જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે રણુજા પહોંચી ગયા છીએ અને આ જો અત્યારે સરસ મજાનો નજારો છે. આરતી ચાલુ છે તો પહેલા તો આપણે રામાપીરના દર્શન કરી લેવી અને મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. દર્શનને એવું કર્યું પહેલાં તો, પછી અમે અહીંયા આવ્યા ને કે આરતી ચાલુ હતી તો પછી પહેલાં આરતી માર્યા, પછી આરતી લીધી, પછી ભગવાનના દર્શન કર્યા અને પછી સરસ મજાની પ્રસાદી બી લઈ લીધી છે. અને હવે જો પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા કેમ કે જવાનું છે, થોડીક ખરીદી કરવા જવાનું છે. તમને ખબર જ હોય મિત્રો કે છોકરી હોય એટલે એને કાંક ને કાંક તો ખરીદવાનું જ હોય, તો આપણે ખરીદી કરવા જઈશું. પણ એ પહેલાં હું તમને આ મંદિર બતાવી દઉં. રેડી? આ છે મારા ભાઈની છોકરી. શું લેવાનું છે તારે? હવે જાય પછી ખબર પડે. તો મિત્રો જાય પછી ખબર પડે એમ કે છે, એટલે આપણે 1000-2000 તો મૂકી જ દેવાના છે. કાંક ને કાંક તો ખરીદી કરવાની જ છે. આ જો ત્રીજું નંગ આવી ગયું. તારે શું લેવાનું છે? હું શોપિંગ કરવાની છે? મારે કેટલી શોપિંગ કરવાની? ઓહો, આ જો ચોથું નંગ આવી ગયું. આ જો આ બધાય જો હાલ્યા આવે છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો. રેડી? તો આપણે જઈએ શોપિંગ કરવા માટે. બાકી વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો મંદિર જોવા આવી ગયા છીએ અને આ જોઈ શકો છો આ મંદિર છે. તો તમને દર્શન કરાવીશ. જો કે ઘણા બધા લોકો અહીંયા આવી જ ગયા છે અને તો પણ આજ તમને દર્શન કરાવીશ. કંઈક આવી રીતનો લુક છે. અને મિત્રો રાતનો સમય છે ને એટલે મંદિર તો બંધ છે. લાઇટને એવું કંઈ થયું નથી, પણ લાઇટને એવું તો તમને આવી રીતે બતાવું. આ બધા ટેણિયા છે. આ બધા જોવાવાળા છે, જોઈ શકો છો. રેડી? તો આપણે બધું જોવાનું જ છે. અને અત્યારે તો જો કે અહીંયા આ ઘોડીબેનને ટાઈટ વાઈ છે એટલે જો એને મસ્ત ચાદર ઓઢાડી દીધી છે. એટલે એવું તો લોચા તો હાલા રાખે. તમને તો ખબર જ છે આપણે ગામડાના માણસો એટલે બોલવામાં લોચા વળી જાય મિત્રો. અને તમને હું બતાવું, આ જોઈ શકો છો. આ બી સરસ છે, મૂર્તિ છે. રેડી? તો આવી રીતે બધાના દર્શન કરાવીએ. એમાં એવું છે મિત્રો અત્યારે થોડુંક અમારે પહોંચવામાં મોડું થઈ ગયું હતું ને એટલે અંધારું છે. તમને મારો ફેસ પણ સરખો નહીં દેખાતો હોય એટલે તમને ખાલી આવી રીતે બતાવી શકું. સરતું નથી. માથે હું સડી જાઉં. ખરીદી કરીને આવતા રહ્યા છીએ અને ત્યાં મંદિર પણ હતું એટલે મંદિરે દર્શન કર્યા અને હવે પાછા જો રૂમ તરફ જઈ રહ્યા છીએ અને થોડી ઘણી ખરીદી કરી છે. અને તમે જુઓ, એક મેં આ બ્રેસલેટ લીધું છે જેમાં લખ્યું છે ઓમ નમઃ શિવાય. તો એક બ્રેસલેટ લીધું, બાકી તો કાંઈ મજા ન આવી. હવે બીજું દ્વારકા જઈને કાંઈક થોડીક ખરીદી કરશું અને હવે ડાયરેક્ટ રૂમે જઈને સૂઈ જવાનું છે. રેડી?